નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવા વર્ષની ભેટ સ્વરૂપે આજે મકર સંક્રાંતિએ ગુજરાતની જનતાને જે છે તે વધુ એક મહત્ત્વની ભેટ આપી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા ગુજરાતની જનતાને આ નવા વર્ષે વર્ષ 2025માં મકર સંક્રાંતિએ કઈ ભેટ આપવામાં આવી છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા સરકારના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાતની જનતાને નવા વર્ષે મળી છે વધુ એક મોટી ભેટ. સરકાર દ્વારા ગુજરાતની જનતા માટે સલામતી માટે મંજૂરે 188 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે રૂપિયા 188 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આજે મકર સંક્રાંતિના તહેવારની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી દ્વારા આ બજેટને મંજૂરી આપવામાં આવી છે. અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જનહિતકારી અભિગમ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે રૂપિયા 188 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જનહિતકારી અભિગમ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતમાં નિર્ણય લીધો છે. શું શું કરાશે? તો વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇન્ડિંગ વગેરે 80 કામો 329 કિલોમીટર લંબાઈમાં રૂપિયા 100 કરોડના ખર્ચે હાથ ધરાશે. 4 લેન 6 લેન માર્ગો પર રોડ સેફ્ટી ધ્યાને લઈને એન્ટી ગ્લેર સિસ્ટમના કુલ 76 કામો 786 કિલોમીટર લંબાઈના માર્ગો પર રૂપિયા કરવા માટે 87.52 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગો પર રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે મકાન અને માર્ગ વ્યવહાર વિભાગને રૂપિયા 188 કરોડના કામો હાથ ધરવા મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિતનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ એવા હયાત માર્ગો કે જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે રૂપિયા 100.53 કરોડ મંજૂર કર્યા છે. તદનુસાર વળાંક સુધારણા, ક્રેશ બેરિયર અને સ્પોટ વાઇન્ડિંગ અને રોડ ફર્નિચર માટે કામગીરી માટે 80 કામો માટે 328.73 કિલોમીટર લંબાઈના માર્ગો પર હાથ ધરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રીએ એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી છે ત્યાં મિત્રો આ રકમ ફાળવી છે. મુખ્યમંત્રી આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગની હસ્તકના 4 લેન અને 6 લેન રોડ પર એન્ટીગ્રેટર સિસ્ટમ લગાવવા કુલ 786.41 કિલોમીટર લંબાઈના માર્ગો પર 76 કામો પર 87 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયના પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે. આમ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જે છે તે ગુજરાતની જનતાને સરકાર દ્વારા જે છે તે મહત્ત્વની ભેટ આપવામાં આવી છે અને સરકાર દ્વારા રોડ ઉપર ચાલતા જે પેસેન્જર છે, મુસાફરો છે, તેમની સલામતી માટે સરકારે 188 કરોડ ફાળવી અને સરકાર આ કર્મચારીઓ ગુજરાતી જનતાને અનેરી ભેટ આપી છે. જય હિન્દ, અસ્તુ.